સબસિડી વાળી કોઈ એરિયામાં સોસાયટીમાં યસ નહીં ઓકે આ વાળી સિસ્ટમ છે તમે શીખજો જોજો ફર્સ્ટ યરમાં હોય તો સેકન્ડ યર વાળા સેકન્ડ હોય તો થર્ડ યરમાં થોડો ટાઈમ આવે એવી જોજો અઠવાડિયું ભલે પતિ રહે પણ સ્ટડી કરી દેજો આમાં ખૂબ કામ અને પૈસા ચૂકવે તમારે પ્લેસમેન્ટ મળી ગયું કે બાકી જોબ મળી ગઈ છે કે બાકી છે આજનો દિવસ તમારો બહુ સરસ છે બધી આપણે પૈસાની વાતો બરાબર આમાં કામ કેવી રીતે મેળવવું કામ શું છે તમને વાયરિંગનો કન્સેપ્ટ આમાં કેવી રીતે લાગશે એના વિશે આપણે બપોરે ચર્ચા કરીશું આ ઓન ગ્રીડ સિસ્ટમ છે બરાબર ઓન ગ્રીડમાં બેટરી નથી હોતી અને આનો પાવર સીધો જીબી માં તો નવા સ્ટુડન્ટ આવ્યા નથી ઝડપથી કહી દો આપણે આજે બપોર પછી 3 પ્રકારની સિસ્ટમ સ્ટડી કરીશું એમાં બે વાળી છે ઓન ગ્રીડ અને હાઇબ્રિડ આ ઓન ગ્રીડ સિસ્ટમ છે ઓલી હાઇબ્રિડ સિસ્ટમ લેબલ ફોટો મેળવ્યો છે મને જોતા બેટરી વગરની સિસ્ટમ ઓન ગ્રીડ છે આનો પાવર સીધો જીબી માં પાવર જશે તમને પૈસા જે મળે આપણે સબસિડી વિશે તો કહેવાય છે સરકાર સબસિડી આપે છે અત્યારે એ આ વાળી સિસ્ટમ છે અને તમે સ્ટડી કરીને તમે પોતે લગાડી શકો છો અને એમાં લગાડીને આપણે પૈસા કેવી રીતે મેળવવા એ વિશે બપોર બરાબર આમાંથી તમારો ઘણાને એવો વિચાર હોય કે આપણે એક જગ્યાએ બેઠા બેઠા કામ કરવું છે એસી માં બેઠા બેઠા કામ કરવું છે એવું કે કામ હતું કયો તો એ કામ આ છે આપણે ડબ્બા દેખાય યસ એસીડીબી અને ડીસીડીબી આમાં બે પાવર હોય છે ડીસી સાઈડ નો અને એસી સાઈડ આપણે વોલ્ટેજ ના પ્રોટેક્શન માટે શું યુઝ કરતા હોય વોલ્ટેજ ના પ્રોટેક્શન માટે શું યુઝ કરવા આપણે શું લગાડીએ એમસીબી બરાબર અને ઈએલસીબી કરંટ માટે યસ એવી જ રીતે સોલારમાં પણ વોલ્ટેજ અને કરંટ માટે એમસીબી અને એસપીડી યુઝ કરવામાં એસપીડી વિશે કોઈ સાંભળ્યું છે એસપીડી સર્જ પ્રોટેક્શન ડિવાઇસ કે વધુ કરંટ થતા આ ડિવાઇસ કરંટને અટકાવી દે આ ડીસી સાઈડમાં ખાસ ઉપયોગી છે કારણ કે ક્યારેક પેનલ ઉપર વીજળી પડી તો કરંટ ખૂબ હોય એ ઇન્વર્ટરને બ્લાસ્ટ કરી નાખે એનાથી બચવા માટે એસપીડી જરૂરી છે તો આ ત્રણ કમ્પોનન્ટ આમાં લાગેલા છે એમસીબી એસપીડી અને કનેક્ટર અંદર વાયરિંગ કરેલું છે પિન લગ લગાવેલા છે લગ્સ યુઝ કરીએ વાયરિંગ માટે બરાબર એ લગ યુઝ કરેલા છે એની ઉપર આપણે લેબલ ફેરુલ લગાવતા હોઈએ છીએ વાયરિંગ કરતા એટલે સોલારનો નોલેજ હોય વાયરિંગ કરતા આવડતું હોય અને સિસ્ટમ મુજબનું વાયરિંગ કરતા આવડતું હોય 3 કિલોવોટની હોય તો નાની એમસીબી આવે 5 કિલોવોટ 6 કિલોવોટ કરંટ વધે મોટી એમસીબી નાખવી પડે આનું નોલેજ હોય એટલે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકો સ્ટાર્ટિંગ પગાર 500 થી 600 રૂપિયા મળે પર ડે બરાબર 15 થી 20 રૂપિયા સુધીમાં જોબ મળે તમારામાંથી ઘણા પેનલ બિલ્ડર વિશે સાંભળ્યું છે પેનલ બનાવતા હોય લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજની બરાબર એ લોકો જે કામ કરતા હોય એ લોકો આ બનાવે છે વધારે બરાબર એટલે આ બે ડબ્બા તમને બનાવવા ગમતા હોય તો એક જ જગ્યાએ બેસીને આ સોલારનું સરસ કામ થઈ શકે વડોદરા અમદાવાદ અને સુરતમાં ખૂબ ઇન્ડસ્ટ્રી છે સાંકળે 500 1000 ડબ્બા બનાવે છે અને આખા ઇન્ડિયા હોય છે ખાલી આ બે ડબ્બા સિસ્ટમ લગાડનાર અલગ હોય ડબ્બા ડાયરેક્ટ લઈ જાય આ બનાવવાનું કામ છે આમાં તમે સ્ટાર્ટઅપ બી કરી શકો પોતાનો બિઝનેસ કરવો હોય તો આ ડબ્બા બનાવવા બહુ પૈસા નહીં જોઈએ 40-50 રૂપિયા તમે બેઝિક એમસીબી એસપીડી લઈ આવશો કનેક્ટર ડબ્બો એટલે હાથે બનાવી શકશો આશરે આ બે ડબ્બાની કિંમત આખો સેટ 2200 થી 2500 રૂપિયામાં માર્કેટમાં મળે છે જે કદાચ 200 રૂપિયા તમને નફો મળે એક સેટ વેચતા સાંપડે 10 સેટ તો બનાવી શકો એક જણો બી બનાવી શકે યસ આમાં ઇન્ડસ્ટ્રીમાં પૈસા ચૂકવાયેલા આ ઇન્વર્ટર છે ઇન્વર્ટર વિશે બધા સાંભળ્યું છે આપકે ના આ ઇન્વર્ટર શું કામ કરે યસ બોલો લાઈટ આવે ત્યારે એમાંથી આપણે વીજળી દે એનો મતલબ કે બેટરી હોય તો વીજળી આપે લાઈટ ન હોય તો બેટરીમાં ડીસી પાવર હોય કહેવાની વાત ઇન્વર્ટર એટલે કે ઇન્વર્ટ પાવર કરનારો ડીસી ટુ એસી કરે ડીસી પાવર આવ્યો તેથી એસી કરે એસી પાવર આઉટપુટ બરાબર આ ઇન્વર્ટરનું બી જ કામ છે પણ આનો પાવર સીધો જીબી માં જશે વચ્ચે નહીં આવે છે આ છે ઓન ગ્રીડ સિસ્ટમ ઓકે સમજાણી આ બધી કોઈ આમાં ડાઉટ આપણે નેક્સ્ટ સિસ્ટમની વાત કરીએ હાઇબ્રિડ થોડા આગળ આવી જાઓ આ સાઈડ આ ચાર બેટરી દેખાય છે આ સિરીઝમાં કનેક્ટ કરેલી છે વાયરિંગ કેટલા પ્રકારનું ભાઈ વાયરિંગ કેટલા પ્રકારનું બે પ્રકારનું
क्या બે પ્રકારો સિરીઝ અને પેરેલલ આ સિરીઝ કરી છે પેરેલલ નો દાખલો પેરેલલ વાયરિંગ નો દાખલો આ બધું વાયરિંગ પેરેલલ માં હોય ઘરનું યસ એ સિરીઝ માં હોય સેકન્ડ યર તો ને બધાય આપણે વાયરિંગ નું કામ આપવું હોય તો તમને ખ્યાલ તો હોય ને જો આપણે આગળના વિશે ડિટેલમાં વાત કરશું ભલે તે શરમાતા હોય તો વાંધો નહીં પણ તમને ખ્યાલ હોવો જોઈએ મને નહીં કહો તો ચાલશે આ હાઇબ્રિડ ઇન્વર્ટર ઓછા જોવા મળશે માર્કેટમાં પણ તમે બધા ભલે સેકન્ડ યર કમ્પ્લીટ થઈ ગયું હોય એક્ઝામ પછી અઠવાડિયું આવીને ચક્કર મારી દેજો આ સ્ટડી કરવા જેવી વસ્તુ છે આજે નહીં તો 2 3 4 5 વર્ષે ગુજરાતમાં આ સિસ્ટમનો યુઝ વધવાનો છે તમને બધાને આવડતી હશે તો ફાસ્ટ કામ મળી જશે બીજી વસ્તુ આ ઓછી સિસ્ટમ લાગે છે આમાં આજની તારીખે બી પૈસા વધારે છે આ એક સિસ્ટમ તમે ફિટ કરીને વાયરિંગ કરી જશો ને એટલે તમને 5 થી 7,000 રૂપિયા વધશે એક સિસ્ટમના ચાર્જીસ વાયરિંગ ફેસ મીટર વાળું જ કરવાનું છે તમને બધાને આવડે છે યસ આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું અત્યારે ઉપર આપણે આમાં 3 સોલાર પેનલ સિરીઝમાં કનેક્ટ કરી છે 4 બેટરી સિરીઝમાં કનેક્ટ કરી છે અને આમાં અત્યારે છે ને પાવર જે આવે છે બેટરીમાં યુઝ થઈ છે અત્યારે 2.22 એમ્પિયરનો કરંટ આવે છે આવા ધાબળામાં આવા વાતાવરણમાં 2.5 એમ્પિયર જો કરંટ બને 20 થી 25% આઉટપુટ થયું એટલે ઘણાને પ્રશ્ન હોય કે ચોમાસામાં સોલાર શું કરે તો 25% આઉટપુટ આપે આવું ઘનઘોર વાતાવરણ છે અને આમાંથી તમે બેકઅપ પાવર લઈ શકો બેકઅપ પાવરનો મતલબ કે આ 4 લાઇટ પંખા તમારે લાઇટ વહી જાય તો ચલાવવું હોય આ ઇન્વર્ટર દ્વારા તમે ચલાવી શકો બાકીના ટાઈમે પાવર એક્સપોર્ટ કરી શકો આપણે આ બપોરે આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરશું પણ એક સૌથી અગત્યની બધા માટે ખાસ વસ્તુ એ છે કે આ જે બેટરી દેખાય છે ને આ કયો પ્રકાર કહેવાય બેટરીનો આ કઈ ટાઈપની કહેવાય ખ્યાલ છે કોઈને આ બેટરીનો ટાઈપ એસિડ વાળી પાણી વાળી સાંભળી ગયું એસિડ વાળી બરાબર અને લેડ એસિડ બેટરી લીડ એસિડ બેટરી બરાબર આમાં છે ને મેન્ટેનન્સ આવે આમાં પાણી સમયાંતરે ઓછું થાય મેન્ટેનન્સ આવે તમે આ 4 બેટરીનું મેન્ટેનન્સ કરવા જો અહીંયા આવો ને તો સાઈડ પાસેથી તમે 500 રૂપિયા લઈ શકો આનું મેન્ટેનન્સ કરતા એકલો જણો હાથે કરે ને તો 25 થી 30 મિનિટ થાય બરાબર અડધી કલાકના 500 રૂપિયા કઈ ખોટા નાખે ના ખોટા એથી બી વધુ મળશે આ તો બેઝિક સ્ટાન્ડર્ડ ચાર્જ કહું છું અમદાવાદ જેવા સિટીમાં 4 બેટરીનું કરવા જાઓ તમે 700-800 રૂપિયા બી લઈ શકો કારણ કે આ 4 બેટરી નાખનારો કસ્ટમર બી નાનો હોય હોસ્પિટલ હોય નાની દુકાન હોય એવું ઘર હોય એવું થશે ફાર્મ હાઉસ હોય આનું મેન્ટેનન્સ કરવા માટે બધા આવતા 3 મહિનામાં પ્રયત્ન કરજો કસ્ટમર શોધવાની વાત કરું છું બરાબર હું તમને એક પ્રેક્ટિકલ ખાલી દાખલો બતાવું આ ડિસ્ટિલ વોટર આમાં યુઝ થાય છે આરઓનું પાણી નહીં ડિસ્ટિલરનું પાણી નહીં નર્મદાનું પાણી નહીં ડિસ્ટિલ વોટર કોઈ બી બેટરીની દુકાને તમને આ એક બોટલ 25 થી 30 રૂપિયા એમઆરપી પર મળી જશે એક બેટરીમાં આશરે 2 થી 3 બોટલ જોઈએ મેક્સિમમ બહુ જૂની બેટરી હોય બાકી 2 બોટલમાં બી થઈ તમને આ જે ઇન્ડિકેટર દેખાય છે ને આમાં પાછલી બેટરીને તમે જોશો તો નીચે વયા ગયા છે દેખાય છે આ જે ઇન્ડિકેટર નીચે વયું ગયું ને એને આવી રીતે તમે ખોલીને આમાં પાણી એડ કરવાનું છે બરાબર આ ઇન્ડિકેટર ઉપર આવી ગયું દેખાણું આટલું જ કામ કરવાનું એકદમ સેફટીની વસ્તુ અંદર એસિડ હોય એટલે હાથમાં એસિડ નહીં આવે પણ જે પાણી આપણે યુઝ કરતા હોય ને એમાં કદાચ થોડીક હાથમાં અરેરાટી થાય આ હાથ અહીંયા કામ કર્યા પછી પેન્ટમાં હાથ મોઢામાં ક્યાંય અડાડતા નહીં એટલે પેન્ટનો નવો ખર્ચો થશે બરાબર આપણે દિવાળી પર ખોટો ખર્ચો નથી કર્યો એટલે હાથ અહીંયા કામ કરતા હોય ત્યારબાદ સાદા પાણીને સાબુથી ધોઈ નાખવાના એટલે કશું નહીં અમે ખોઈલું પાણી ટોપઅપ કર્યું આ રીતે મેન્ટેનન્સ કરવાનું રહી અને બધાને મલ્ટીમીટર યુઝ કરતા આવડે છે યસ મલ્ટીમીટરથી વોલ્ટેજ માપવાના હોય બેટરીના
આટલું જ મેન્ટેનન્સનું કામ. 12 વોલ્ટથી ઉપર આવે એટલે બેટરી હેલ્ધી કહેવાય. ખ્યાલ છે બધાને? સમજાઈ જાવ શું કહું છું? આપણે થિયરીમાં ડિટેલમાં વાત કરશું, પણ પ્રેક્ટિકલ જોવો છો તો આ વસ્તુ ખાસ સમજી લેજો. અને તમે આ બધા આવતા 3 મહિનામાં આવો કસ્ટમર શોધજો. બધા પ્રયત્ન કરશે. યસ. સિંગલ બેટરીનો કસ્ટમર હોય તો તમે 200 થી 250 રૂપિયા આરામથી ચાર્જ કરી શકશો. યસ. સરસ સરસ. આમાં વાયરિંગનો એક ખૂબી છે હાઇબ્રિડ ઇન્વર્ટરમાં. આમાં 2 ટર્મિનલ રાખ્યા છે. એક લાઇન ઇન, ન્યુટ્રલ ઇન, લાઇન આઉટ, ન્યુટ્રલ આઉટ. લાઇન ઇન અને ન્યુટ્રલ ઇનમાં જીબીનો ઇનપુટ દેવાનો. લાઇન આઉટ, ન્યુટ્રલ આઉટ નથી. ઇન્વર્ટરનો આઉટપુટ લઈ અને જે લાઇટ પંખા તમારે બેકઅપમાં ચલાવવા હોય એને આપવાનું હોય. આમાંથી બધાને ફેઝ ન્યુટ્રલનું વાયરિંગ ખેંચતા આવડે છે? યસ. એ જ વાયરિંગ આમાંથી ખેંચવાનું છે. અત્યારે ઓલા બોર્ડમાંથી લાઇટ પંખા ઓપરેટ કરતા હોય એમાં જીબીના ફેઝ ન્યુટ્રલ આપેલા હોય ત્યાંથી કાઢીને ઇન્વર્ટરના આઉટપુટ ઇનપુટ દેવાના છે. આ દેશો ને એટલે આ બિલ્ડિંગની લાઇટ વહી જશે, પણ આ લાઇટ 4 લાઇટ પંખા ઇન્વર્ટરથી ચાલતા રહેશે. સમજાણો? એટલે તમને બધાને વાયરિંગ કરતા આવડતું હોય તો સોલારના ઇન્વર્ટરનું વાયરિંગ કરશો, એક્સ્ટ્રા પૈસા લઈ જશો. અહીંયા તમે આ સાહેબ એમ કહે કે આપણે નવું ઇન્વર્ટર લગાડ્યું છે, અહીંયાથી ફેઝ અને ન્યુટ્રલ આ બોર્ડમાં ખેંચો ને 4 લાઇટ પંખા લેવા છે. તમને શું લાગે કેટલા રૂપિયા મળી શકે પ્રાઇવેટ કસ્ટમર? મિનિમમ 1000 રૂપિયા. હા કે ના? મારી વાત સમજમાં આવે? આ રીતે માર્કેટ ચાલે છે, જેમાં તમે હમણાં 10-15 દી પછી એન્ટર થવાના છો. યસ. તો 1000 રૂપિયા તમે ચાર્જ કરી શકો. અહીંથી ફેસ ન્યુટ્રલ બોર્ડ પર ખેંચીને એમાં અંદર દેતા કેટલી વાર લાગે? જોરદાર. 10 મિનિટના 1000 રૂપિયા ખોટા? હાલો કલાક પકડી લ્યો. કલાક પકડી લ્યો આપણે મેક્સિમમ 2 કલાક પકડી લ્યો. બરાબર? તો એક ખોટા. આ દાખલો આપ્યો. આ ઇન્વર્ટરની ક્ષમતા 3 કિલોવોટની છે. કોઈ પ્રાઇવેટ કસ્ટમર હોય તો આખા રૂમનું બેકઅપ હોય લેવું. જેમ કે આ પંખો, આ લાઇટ, આ પંખો, આ લાઇટ ઘરનું 2 માળનું હોય તો લેવડાવે. એમાં 1000 નહીં, એમાં 5 થી 7000 રૂપિયા ચાર્જ કરે. યસ. આમાં આગળની તકો છુપાયેલી છે, આપણે નિરાંતે બપોર વાત કરીશું. એટલે હાઇબ્રિડ ઇન્વર્ટર, આ બેટરી, એનું મેન્ટેનન્સ, આટલી વસ્તુ તમને આવડવી જોઈએ, ખબર હોવી જોઈએ. અત્યારે કદાચ નહીં આવડે તો ચાલશે. 2-3-4 વર્ષમાં ક્યાંક માર્કેટમાં તમે આ વસ્તુ સામે આવો તો તમને ખ્યાલ હોય, તમે એમાં કામ કરી શકો. કોઈ ડાઉટ? આપણે બ્રેક પછી એવી રૂમમાં મળશું. બરાબર? ચાલો.